RTE એક્ટ અંતર્ગત તમે તમારા બાળકને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ અપાવી શકો છો. એના માટેના એડમિશન માટેની જાહેરાત વર્ષ 2025-26 માટેની આવી ગઈ છે. તો કઈ તારીખે ફોર્મ ભરવાના શરૂ થાય છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમે સંપૂર્ણ જાહેરાત જોઈ શકો છો કે RTE એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથોના બાળકોને વિના મૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત આપેલી છે. હવે આ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે, જેની અંદર ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથોના બાળકોને પ્રવેશ આપવાની યોજના જે અમલમાં છે, બરાબર છે, એના માટેની છે. હવે અહીં એની માટે કેટલાક અગ્રતા ક્રમ પણ આપેલા છે કે કોને સૌથી પહેલાં સ્થાન આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા અગ્રતા ક્રમમાં કે જે અનાથ બાળકો છે, બરાબર, બાળગૃહના બાળકો છે, એમને અગ્રતા આપવામાં આવે છે. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો હોય, એમને અગ્રતા આપવામાં આવશે. અહીં નંબર પ્રમાણે અગ્રતા આપેલી છે. આ બધી જ વસ્તુનો તમે અહીંયા અભ્યાસ કરી શકો છો અને જોઈ શકો છો કે કોને કોને અગ્રતા આપવામાં આવેલી છે. હવે પ્રવેશ મેળવવા માટે છે એ વાલીએ શું કરવાનું છે? તો અહીંયા વેબસાઇટ આપેલી છે rte.org.gujarat.com. આ વેબસાઇટ ઉપર તમે તારીખ 28/2/2025 અને શુક્રવારથી તારીખ 12/3/2025 અને બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશો. અને આ અંગેની જરૂરી જે જાહેરાતોની અરજી સાથે કયા કયા આધાર પુરાવા જોઈશે એ પણ તમને તમામ માહિતી આ વેબસાઇટ ઉપરથી મળી જશે. હવે અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખો વચ્ચે સમયગાળો પણ કેટલોક આપવામાં આવેલો છે. હવે વાલીએ કયા કયા આધાર પુરાવા જોઈશે? દાખલા તરીકે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિ કેટેગરીનો દાખલો છે, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાના પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જો લાગુ પડતું હોય તો આ બધી જ વગેરે આધારો છે એ ઓનલાઈન અપલોડ કરવાના છે. અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે એ પોતાની પાસે રાખવાની છે. આ ઓનલાઈન ભરેલ ફોર્મ છે એ ક્યાંય જમા કરાવવાનું છે નહીં, બરાબર. હવે આપણે તારીખો ઉપર જરાક નજર કરી લઈએ. તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટેની આ જાહેરાત આપવામાં આવેલી છે. હવે આ સંભવિત તારીખો આપવામાં આવેલી છે કે અહીંયા વર્તમાનપત્રમાં જાહેરાત, તો આ જાહેરાત છે વર્તમાનપત્રમાં તારીખ 19/2/2025 એટલે કે બુધવારના રોજ જાહેરાત આવી ગઈ છે. હવે અહીં જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીને આપવાના થતા દિવસ, એટલે કે હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરવાના છે એ ડોક્યુમેન્ટ છે અને કેટલો સમયમાં તમારે એકઠા કરવાના છે એનો સમયગાળો તમને અહીંયા આપી દીધો છે કે તારીખ 19/2/2025 થી 26/2/2025 સુધીમાં તમારે આ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાના થતા દિવસો, તો કે ઓનલાઈન ફોર્મ તમે તારીખ 28/2/2025 થી 12/3/2025 દરમિયાન ભરી શકશો. એટલે કે 13 દિવસ તમને ઓનલાઈન ફોર્મ ભરવાના આપવામાં આવેલા છે. હવે આ ઓનલાઈન ફોર્મ તમે ભરશો એટલે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ અથવા તો રિજેક્ટ કરવાનો સમયગાળો 14 દિવસનો છે, જે તારીખ 28/2/2025 થી 13/3/2025 દરમિયાન રહેશે. એટલે કે તમારું ફોર્મ છે એ એપ્રુવ થયું છે કે રિજેક્ટ થયું છે એ જિલ્લા કક્ષાએ અહીંયાથી નક્કી થશે, બરાબર. હવે માત્ર અમાન્ય થયેલ જે અરજીપત્રકો છે એમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો માટે અરજદારોએ પુનઃ તક આપવામાં આવશે. એટલે કે જો તમારું અમાન્ય થયું છે તો તમારે ખૂટતા જે ડોક્યુમેન્ટ છે એ 3 દિવસની અંદર, એટલે કે તારીખ 18/3/2024 થી 20/3/2024, અહીંયા ભૂલ છે 25 છે, તો અહીંયા 24 નહીં પણ 25 તમારે વાંચવાનું. તો આ સમયગાળા દરમિયાન તમે જે આ ખૂટતા ડોક્યુમેન્ટ છે એ તમારે પૂરા કરવાના છે. હવે
અહીં માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલા ઓનલાઈનની જિલ્લા કક્ષાએ ચકાસણી તારીખ 18/3/2025થી 21/3/2025 દરમિયાન રહેશે અને પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે એ તારીખ 27/3/2025ના રોજ જાહેર કરવામાં આવશે કે તમને એડમિશન મળ્યું કે ના મળ્યું. બરાબર. તો આ બધી જ વાત હતી. હવે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે બરાબર છે એ તમામ માહિતી હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો, જેથી કરી જે નબળા અને વંચિત જૂથના બાળકો છે એમને વિના મૂલ્યે શિક્ષણનો લાભ એ મેળવી શકે. ચાલો મિત્રો, નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું.